ઝોન 3 સુરત શહેર દ્વારા ચાલી રહેલ મુસાફિર હુયારો ઝુંબેશ હેઠળ એક 62 વર્ષના વૃદ્ધનું 25 વર્ષ બાદ પરિવાર સાથે મિલન કરાવતી મહિધરપુરા પોલીસ. માનનીય પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબશ્રી તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 1 સાહેબશ્રી નાઓ દ્વારા ઘર વિહોણા લોકોને મદદરૂપ થઈ તેઓના પ્રશ્નોનો ઉકેલ લાવવા આપેલ સૂચના અનુસંધાનની નાયબ પોલીસ કમિશનર ઝોન 3 નાઓ દ્વારા મુસાફિર હુયારો મુહિમ ચાલુ કરેલ, જે અંતર્ગત એક વૃદ્ધ નામે મોહમ્મદ ઇલ્લાઈ મુલ્લા, ઉંમર વર્ષ 62, મૂળ વતન સાંગલી, મહારાષ્ટ્ર, જેઓ લાકડીની સહારે ચાલતા હોય અને હંમેશા 4 રસ્તા પાસે બ્રિજ નીચે રહી માંગીને ખાતા હોય અને છેલ્લા 25 વર્ષથી પોતાના પરિવારથી વિખૂટા થઈ ગયેલા હોય, જેઓને ઉપરોક્ત મુજબની નાયબ પોલીસ કમિશનર ઝોન 3 સુરત શહેરનાઓ દ્વારા કરાયેલ મુહિમ મુસાફિર હુયારો અંતર્ગત મદદનીશ પોલીસ કમિશનર એ ડિવિઝન સાહેબશ્રી તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HM ચૌહાણ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી UJ જોશી નાઓની રાહબરી હેઠળ તથા ગલે મંડી ચોકીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર AS જસાણી નાઓના માર્ગદર્શન હેઠળ અત્યારે મહિધરપુરા પોલીસ સ્ટેશન ખાતે લાવી પ્રાથમિક સારવાર કરાવી, યોગ્ય પોશાક પહેરાવી, પરિવાર મળે ત્યાં સુધી રહેવા માટે સગવડ કરી, કાઉન્સિલિંગ કરી 1 અઠવાડિયા સુધી તેઓના પરિવારની તપાસ બાદ સાંગલી, મહારાષ્ટ્ર ખાતે રહેતા તેમના પરિવારનો સંપર્ક થતા તેમના દીકરા ફિરોઝનો સંપર્ક થતા જે અત્રે સુરત ખાતે આવતા જેની ખરાઈ કરી આજરોજ આ વૃદ્ધનું 25 વર્ષ બાદ તેઓના પરિવાર સાથે મિલન કરાવી પ્રશંસનીય કામગીરી કરેલ છે.